વાત કરવી છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની. ખેર હવે તો કાયદો અને વ્યવસ્થા પર વાત કરવું પણ કદાચ યોગ્ય નથી લાગતું, કેમ કે હવે કાયદાની સામે જે કાયદાના રક્ષકો છે તેમની સામે જ હવે સવાલો ઊભા થતા હોય તેવું લાગે છે. વાત કરવી છે સુરેન્દ્રનગરમાંથી. જે સુરેન્દ્રનગરમાં એક બનાવ સામે આવ્યો જેમાં ઠાકોર સમાજના એક યુવાન પર પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો, જે બાદ અલ્પેશ ઠાકોર અને આગેવાનો મેદાને આવ્યા હતા અને તેમણે કહી દીધું હતું કે પીઆઈની બદલી કરાવી આપો, જે બાદ પીઆઈની બદલી થઈ ગઈ. સાથે સાથે વાત કરવી છે હવે ઠાકોર સમાજની, પણ ઠાકોર સમાજમાં એક તરફ બે ફાટા પડતા હોય તેવું લાગી રહ્યું છે કે એક તરફ જે આગેવાનો છે અને બીજી તરફ જે કલાકારો છે તે હવે નક્કી એવું લાગી રહ્યું છે કે ઠાકોર સમાજમાં ક્યાંક ને ક્યાંક બે ફાટા પડશે તેવું દેખાઈ રહ્યું છે. અને સાથે વાત કરશું આજે પરસોત્તમભાઈ સોલંકીની, કે હવે પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં કોળી સમાજનું એક મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં 1.5 કરોડથી પણ વધુ કોળી સમાજના લોકો ભેગા થવાના છે અને શું નવા જૂની કરવાના છે તે દરેક વિષય પર વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઉજ્જવલ, સૌ પ્રથમ તો આપણે વાત કરવી છે અલ્પેશ ઠાકોરની, કે અલ્પેશ ઠાકોર એક નિવેદન આપી દીધું કે પીઆઈની બદલી તો જોઈએ છે. જી, આ આખી ઘટનાને લઈને જો ચર્ચા કરવામાં આવે તો હવે એવું લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર જેમ પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજ માટે છે, એવી રીતે અલ્પેશ ઠાકોર એક ઠાકોર સમાજનો ચહેરો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ ઘટનાને આપણે એક બીજી ઘટના સાથે સરખાવીએ, અને બીજી ઘટના હતી બગદાણાની ઘટના. આ બગદાણાનો વિવાદ ઘણો લાંબો ચાલ્યો. આખો જે કોળી સમાજ છે એ ભેગો થયો અને કોળી સમાજ એક થયો. હવે વાત તો હતી માત્ર એક વ્યક્તિને ન્યાય અપાવવા માટેની, અહીંયા પણ વાત હતી એક વ્યક્તિને ન્યાય અપાવવા માટેની. હવે બંનેમાં ફરક એટલો છે કે એક આરોપી હતા એ ભાજપના તાલુકા પ્રમુખ પણ હતા, અને જે છે એ સામાન્ય વ્યક્તિ પણ કહી શકાય કે જેમની પાસે કોઈ પણ પ્રકારનો હોદ્દો નથી. અને અહીંયાની જો વાત કરવામાં આવે તો આ કિસ્સામાં જેની સામે ફરિયાદ થઈ, જેની સામે સવાલ ઉભો થઈ રહ્યો હતો, એ હતા એક પીઆઈ. હવે આ કિસ્સાની જો આખે વાત કરવામાં આવે તો આ કિસ્સો છે સુરેન્દ્રનગરના દસાડાના વાલેવડા ગામનો, કે જ્યાં ઠાકોર સમાજનો યુવક છે એને અવાજ ઉભો કર્યો દારૂને લઈને, કે એમના વિસ્તારમાં દારૂ વેચાય છે. અને આખી બાબતને લઈ અને એ જે ઠાકોર સમાજનો યુવક છે એને દારૂના અડ્ડા ઉપર રેડ કરી અને ત્યાં જઈ અને એને પોલીસને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં આવી રીતે દારૂ વેચાય છે. હવે મામલો શું સામે આવ્યો કે પોલીસ ત્યાં પહોંચી પણ ખરા, અને એ ગામના જે લોકો છે એ લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી. અને ફરિયાદ એવી નોંધવામાં આવી કે આ ગામના લોકો છે પોલીસની ફરજમાં રૂકાવટ કરે છે. અહીંયા હવે સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ અધિકારી હોય અને જો પોલીસ અધિકારી કોઈની ઉપર જે છે એમને મારે કે કંઈ પણ કરે તો પછી એની સામે શું કાર્યવાહીના નામે ખાલી એની બદલી થાય? અને એનાથી પણ વિશેષ વાત કરવામાં આવે તો આખી બાબત સામે આવીને આ આખી બાબતમાં વાત એવી હતી કે ઠાકોર સમાજનો યુવક અને તેની સાથે સાથે એમના પરિવાર, એટલે કે એમના બાળકને અને એમના બાળકની સાથે સાથે એમની પત્નીને પણ મારવામાં આવ્યો હતો, એવું ઠાકોર સમાજના આગેવાનોને કહ્યું. અને હજુ જો વધુમાં હું તને આખી બાબતને લઈ અને ચર્ચા કરું ને તો ખાસ કરી અને આ બાબતમાં ચર્ચા એવી થઈ, અને અલ્પેશ ઠાકોરની સામે પણ અહીંયા સવાલો એટલા માટે ઊભા કરવા છે કારણ કે અલ્પેશ ઠાકોર એમની જાતે ત્યાં ગયા, અને ત્યારે ગયા કે જ્યારે જે ઠાકોર સમાજના એક ગામના આગેવાનો છે એમણે અલ્પેશ ઠાકોરની સામે સવાલો ઊભા કર્યા. હવે સવાલો કેવી રીતે ઊભા કર્યા કે જે ગામના લોકો છે અને જે ઠાકોર સમાજના આગેવાનો છે ને એ આગેવાનો આખી બાબતને લઈ અને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા ગયા, અને એ જ દિવસે અલ્પેશ ઠાકોર એ જ ગામમાં ઉપસ્થિત હતા. હવે વાત એવી હતી કે અલ્પેશ ઠાકોર ત્યાં ઉપસ્થિત એટલા માટે હતા કે જે એમનું એક સંગઠન છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, અને એ સંગઠનના ઉપપ્રમુખ છે, એમના ત્યાં કોઈક દુઃખદ ઘટના ઘટી હતી ને એને લઈ અને તેઓ ત્યાં ગયા હતા. અને આ આખી ઘટના થઈ એના સંદર્ભમાં ઠાકોર સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા જવાના હતા. એટલે આગેવાનોએ અલ્પેશ ઠાકોરને કહ્યું કે ભાઈ તમે સમાજના આગેવાન છો, તમે એક ધારાસભ્ય પણ છો ને મોટું માથું છે, એટલે તમે અમારી સાથે આવશો તો એક વજન પડશે. બિલકુલ. હવે એ દિવસે અલ્પેશ ઠાકોર ના ગયા, પણ ઠાકોર સમાજના જે આગેવાનો છે એ કલેક્ટર કચેરીએ પણ ગયા, અને કલેક્ટર કચેરીએ જઈ અને એ લોકોએ નિવેદન પણ આપ્યું, આખી બાબતને લઈને પણ આવેદન પત્ર આપ્યું, ને સાથે સાથે ત્યાંના જે આગેવાન છે એમણે આક્ષેપ લગાવ્યા અલ્પેશ ઠાકોર ઉપર અને કહ્યું કે ભાઈ ઠાકોર સમાજના આગેવાન છે, અહીંયા આવેલા હતા તો અમારી સાથે આવેદન પત્ર આપવા જઈ શકતા હતા. હવે આખી બાબતને લઈ અને સવાલો ઊભા થયા, અને હવે વાત કરીએ આપણે ત્યારબાદ નહીં, એટલે આખી સવાલો ઊભા થયા અને અલ્પેશ ઠાકોર સામે આવ્યા, અને અલ્પેશ ઠાકોરે વાત કરી, એક વિડીયો સામે આવ્યો અલ્પેશ ઠાકોરનો કે આવી ઘટના સામે આવી છે અને હું આગામી સમયમાં ત્યાં આવવાનો છું ને આખી બાબતને લઈ અને વાત કરીશ.
હવે હું તને આખી બાબતને લઈને જો બગદાણાની ઘટના સાથે આપણે સરખાવીએ ને તો બગદાણામાં પણ જ્યારે ઠાકોર જે કોળી સમાજના યુવક સાથે અત્યાચાર થયો હતો ત્યારે હીરા સોલંકી પહોંચ્યા હતા અને હીરા સોલંકીએ વાત કરી પીઆઈ ડાંગરને લઈને કે ભાઈ આ આખી ઘટનામાં જે પીઆઈ છે ને સૌથી પહેલા તો પીઆઈ ની બદલી થવી જોઈએ. બિલકુલ. પીઆઈ ની તરત જ બદલી થઈ ગઈ. હવે અલ્પેશ ઠાકોરની વાત કરીએ. અલ્પેશ ઠાકોર આખી બાબતને લઈને ત્યાં જવાની વાત કરી અને અલ્પેશ ઠાકોર ત્યાં ગયા. અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી કહ્યું અને સુરેન્દ્રનગરના ડીએસપી ને કહ્યું કે આ જે કોઈ પણ પીઆઈ હોય એની તાત્કાલિક બદલી થવી જોઈએ અને એ પીઆઈ ની બીજા દિવસે બદલી થઈ પણ ગઈ. આ આખો લેટર છે. અહીંયા લખવામાં સીધી જ વાત લખવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ શ્રી વાયજી ઉપાધ્યાય, હાલનું ફરજ સ્થળ દસાડા પોલીસ સ્ટેશન જેની આપણે વાત કરી રહ્યા છે, બદલીનું સ્થળ સાયલા પોલીસ સ્ટેશન અને જે બીજી વિગતો આપવામાં આવી છે જે તે વિગતો હોય. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું કોઈ ધારાસભ્ય જશે, સમાજનો મોટો આગેવાન જશે, આખો સમાજ ભેગો થશે તો કોઈ વ્યક્તિને ન્યાય મળશે? બિલકુલ. આવો ગુજરાતમાં કેવો ન્યાય? કોઈ વ્યક્તિને ન્યાય જોઈએ. હવે તું હોય, હું હોય, આપણી સાથે કોઈ અત્યાચાર થયો, તારો ને મારો સમાજ મોટો નથી કે આપણા આગેવાનો મોટા નથી કે એટલા બધા આગેવાનો નથી કે જે સરકારની સામે સવાલ ઊભા કરી શકે, તો તારે ને મારે ન્યાય જોઈએ તો શું કરવાનું? ઉજ્જવલ, અત્યારે જો ન્યાય માટેની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થતા જ હોય છે કે ન્યાય માટે તમે પોલીસ નથી અપાવી શકતી ન્યાય, કે જે આ બગદાણા વિવાદ પણ જોયો આપણે, જે આ સુરેન્દ્રનગર વાળો વિવાદ પણ જોયો. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. સીધી જ વાત છે, કારણ કે આ કિસ્સાઓ બંને આપણી સામે છે. બિલકુલ. અને આ કિસ્સામાં જો વધુમાં ચર્ચા કરવામાં આવે ને, બગદાણા વાળા કિસ્સાની ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો કાર્યવાહી થઈ, એની અંદર કોઈ ના નથી કહેતું કે કાર્યવાહી નથી કરવામાં આવી. ચલો કાર્યવાહી થઈ, આપણે માનીએ પણ છે, જયરા જાહેરનું નામ લેતા હતા, જયરા જાહેરની ધરપકડ પણ થઈ, પરંતુ આખી ઘટનાને જો આપણે ધ્યાનથી જોવા જઈએ ને તો પહેલાથી જ આ આખી ઘટનામાં વાંક જ પોલીસનો સામે આવે છે. કારણ કે ઠાકોર કોળી સમાજના આગેવાનોએ પણ એ જ સવાલો ઊભા કર્યા કે જો પીઆઈ ડાંગર પહેલાથી જ આખી બાબતમાં બરાબર ચકાસણી કરતા, યોગ્ય ચકાસણી કરતા, જે તે સમયના સીસીટીવી ચેક કરવામાં આવતા, જે આરોપીઓ છે એ તે સમયે ક્યાં હતા એમના કોલ રેકોર્ડિંગ ચેક કરવામાં આવતા, તો જે તે સમયે જ ખબર પડી જતી કે આની અંદર જયરા જાહેરની સંડોવણી છે કે નહીં. હવે આ બીજી ઘટના સામે આવી, અહીંયા પોલીસ અધિકારી હતા એટલે એમને બદલી કરી દેવામાં આવી. ચલો જયરા જાહેર તો જેલમાં તો જઈને આવ્યા, પીઆઈ ને શું? બિલકુલ, ખાલી બદલી કરી દેવાની એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે ગુજરાતમાં હવે જો જોવા જઈએ ને ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું છે, તમે પોલીસ વાળા છો કે સત્તા પક્ષમાં છો, જો તમારી ઓળખાણ છે તો તમે બચી જતા હો છો. તને હજુ એક કિસ્સો યાદ અપાવું. 10 દિવસ પહેલાનો જ કદાચનો આ કિસ્સો છે. આ કિસ્સો છે બાલાસિનોરનો અને બાલાસિનોરમાંથી કિસ્સો સામે આવ્યો હતો ત્યારે એસપી સફીન હસનની સામે પણ અનેક સવાલ ઊભા થયા હતા. અને બાલાસિનોરનો કિસ્સો કંઈક એવો હતો કે ત્યાં એક યુવકને મારવામાં આવ્યો હતો. યુવક પણ ના કહી શકાય, સગીર હતો અને 13 વર્ષનો સગીર હતો અને તને ખબર હશે કદાચ આ કિસ્સો. અને એને મારવામાં આવ્યો અને મારવામાં પણ જો મહિલા પીઆઈ હતા. હવે એ મહિલા પીઆઈ ને લઈને હજુ સુધી શું કાર્યવાહી થઈ? એ મામલો ઠાળો પડી ગયો છે. અત્યાર સુધી એના પર કોઈના કાર્યવાહી કરવામાં આવી છે? એ છોકરાને જે મારવામાં આવ્યો તેના પછી કોઈ અપડેટ જ નથી અત્યારે. એ જ વાત છે, શું થઈ રહ્યું? એની સામે શું કાર્યવાહી થઈ? કેમ એસપી સફીન હસન આવીને નથી બોલતા કે ભાઈ અમે આની સામે આ પોલીસ આ પીઆઈ હતા, મહિલા પીઆઈ હતા, એની સામે અમે આવી કાર્યવાહી કરી છે? હવે એ ઘટનાની પણ જો વાત કરવામાં આવે ને તો એમાં એ 13 વર્ષના સગીરને મારવામાં આવ્યો હતો. અને માર એટલા માટે મારવામાં આવ્યો કારણ કે એની સામે આક્ષેપો હતા. અને આક્ષેપો પણ કેવા? મંદિરમાં ચોરી થઈ અને મંદિરમાં ચોરી થઈ એના આક્ષેપ એની ઉપર લાગ્યા કારણ કે એની માતા એ મંદિરમાં સાફ સફાઈનું કામ કરતી હતી ને સાફ સફાઈનું કામ કરતા હતા, પરંતુ એની માતા બીમાર પડી અને એની જગ્યાએ બાળકો જતા હતા અને મંદિરની 2 ચાવી હતી. એક ચાવી રહેતી હતી પૂજારી પાસે અને એક ચાવી રહેતી હતી આ બાળકો પાસે. હવે મંદિરના પૂજારીનું કોઈ જગ્યાએ નામ જ ના આવ્યું. એમની પાસે પણ ચાવી રહેતી હતી, એમની સામે પણ સવાલો ઉભા થતા હતા. કોઈ પણ પ્રકારે એમનું નામ જ ના આવ્યું સામે. એને પેલા પીઆઈએ, મહિલા પીઆઈએ બાળકને બોલાવ્યો, સગીરને, એને માર્યો અને એને કહ્યું કે તું ગુનો કબૂલ કર. બિલકુલ. એટલે હવે ક્યાંક ને ક્યાંક સીધા જ સવાલો કાયદો અને વ્યવસ્થાને લઈ અને ગંભીર રીતે સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આ આખી બાબતમાં જોવાનું રહેશે કે પોલીસ શું કરે છે. બિલકુલ. કે કોઈ જવાબ આપે છે કે નહીં, નથી આપતું સામે આવીને અલ્પેશ ઠાકોર પોતે કઈ બોલે છે કે નહીં, કારણ કે હવે આ મામલો પણ થાળે પડી ગયો હોય એવું જ લાગી રહ્યું છે. એ ઠાકોર સમાજના યુવકને મારવામાં આવ્યો હશે, એના પરિવારને મારવામાં આવ્યો હશે કે કોઈ બી બાબત હોય, હવે પીઆઈ ની બદલી થઈ ગઈ. અલ્પેશ ઠાકોરને કોઈ સવાલ ઊભો કરે તો અલ્પેશ ઠાકોર કહી શકે છે કે ભાઈ હું તો ગયો હતો, મેં કહ્યું ને પીઆઈ ની બદલી થઈ ગઈ. એટલે હવે ગુજરાતમાં ન્યાય જોઈતો હોય તો તમે તમારી ઓળખાણ પોલીસમાં હોવી જોઈએ કાં તો તમે કોઈ સત્તા પક્ષમાં હોવા જોઈએ, ત્યારે જઈને તમને ન્યાય મળશે. અને જો તમારો સમાજ નાનો હોય
તો તમને કદાચ ન્યાય ના પણ મળી શકે તેવું અત્યારે ગુજરાતમાં લાગે છે. વાત તો થઈ અલ્પેશ ઠાકોરની. હવે વાત કરીએ પરસોત્તમભાઈ સોલંકીની. પરસોત્તમભાઈ સોલંકીનું એક પોસ્ટર જે વાયરલ થયું, જેમાં કહેવાય છે ગુજરાતના 1.5 કરોડથી વધારે કોળી સમાજને સંગઠિત કરવાનું એક સંકલ્પ લીધું છે, અને જે રવિવારે 1 માર્ચના રોજ જે થવાનું છે તેના વિશે શું કહેવું છે? જે શું નવા જૂની થઈ છે? આ આખા સંમેલનની જો વાત કરવામાં આવે ને, ખાસ કરીને તો હીરાભાઈ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું હતું. 2 દિવસ પહેલા એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો ને, હીરાભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું ને હીરાભાઈ સોલંકી એવું બોલ્યા કે ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું, આપણે બધાએ જોયું બંધારણ બહુ સરસ બનાવવામાં આવ્યું, કોળી સમાજને પણ બંધારણની જરૂરત છે. અને ત્યારથી જ કદાચ તર્ક વિતર્ક એવો ઉભા થયા કે હવે શું કોળી સમાજ પોતાનું બંધારણ બનાવશે. ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું, ત્યારબાદ રબારી સમાજે બંધારણ બનાવ્યું, પાટીદાર સમાજમાં પણ ચર્ચાઓ થઈ રહી છે, અને ચર્ચાઓ એવી થઈ રહી છે પાટીદાર સમાજમાં તો 2 આગેવાનો વચ્ચે આખી બાબતને લઈ અને જે આખી વાતને એમ કહી શકાય કે ચર્ચા પણ થઈ હતી. હવે આખી બાબતમાં ચર્ચાઓ એવી થઈ રહી છે કે પરસોત્તમભાઈ સોલંકી એમના દ્વારા આખું સંમેલન બોલાવવામાં આવ્યું છે કોળી સમાજનું. અહીંયા જો ખાસ કરીને આ લાઈનો ઉપર ધ્યાન આપવા જેવી લાઈનો છે. પંચામૃત કહેવામાં આવ્યું છે, અને કે સામાજિક ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર અને રમતગમત ક્ષેત્ર. આનાથી છે કદાચ સ્પષ્ટ એમ આપણને લાગી શકે કે આ એક સંમેલન મળી રહ્યું છે એ કદાચ બંધારણ માટે પણ હોઈ શકે, કારણ કે આ તમામ મુદ્દાઓ જોવાય ને તો આ તમામ મુદ્દાઓ સમાજમાં ક્યાંક ને ક્યાંક કોઈક સુધારો કરવા માટેના મુદ્દાઓ છે. અને 1.5 કરોડની વસ્તી હોય કોળી સમાજની, અને આખા 1.5 કરોડ કોળી સમાજને જો સંગઠિત કરવાનો સંકલ્પ લઈ અને જો આખી સંમેલન મળતું હોય તો પછી આ સંમેલન ચર્ચાઓ અનેક જગ્યા આવે છે, કારણ કે એમ કહી શકાય કે એક મોટું વર્ગ છે. અને જો વધુમાં ચર્ચા કરવામાં આવે અને કોળી સમાજને લઈને ચર્ચા કરવામાં આવે ને તો કોળી સમાજ જ્યારે આખી બગદાણાની ઘટના થઈ અને કોળી સમાજ એકત્ર થયો ને ત્યારે સવાલ એવો પણ ઉભો થઈ રહ્યો હતો કે કોળી સમાજનું કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ આગેવાન હોય, હવે ગુજરાતમાં સીએમ હોવો જોઈએ કોળી સમાજનો. બિલકુલ. પરસોત્તમભાઈ સોલંકીનો એક કાર્યક્રમમાં નિવેદન સામે આવ્યો હતો, અને એ નિવેદન એવું કંઈક હતું કે હવે આપણા સમાજના જેટલા નેતાઓ છે, આપણે જ્યારે કોળી સમાજ ગુજરાતમાં હતું નહીં, એટલું નામ નહોતું, ત્યારે કોળી સમાજના 2 થી 3 ધારાસભ્યો હતા અને મંત્રી હતા કદાચ પરસોત્તમભાઈ સોલંકી. એમના દ્વારા જ નિવેદન આપવામાં આવ્યું હતું, ને વધુમાં કહેવામાં આવ્યું હતું કે હવે કોળી સમાજને વધારે નેતાઓની જરૂર છે. અને હવે જો જોવા જઈએ ને તો આપણા નેતાઓ વધારે છે. હાલ આપણે જોયું ગાંધીનગરમાં કોળી સમાજના જે આગેવાનો ભેગા થયા હતા આખી બગદાણાની ઘટનાને લઈને, 15 જેટલા ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો, એટલે એમના નેતાઓ તો છે જ, પણ પરસોત્તમભાઈ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજુ વધારે નેતાઓની જરૂર છે. આપણે સૌપ્રથમ પરસોત્તમભાઈ સોલંકીનું એ નિવેદન પણ આપણા લોકોને સંભળાવી દઈએ, દર્શક મિત્રોને એ નિવેદન પણ સંભળાવી દઈએ, અને હીરાભાઈ સોલંકીએ જ્યારે આખી બાબતને લઈને વાત કરી હતી ને, જ્યારે બંધારણ બનાવવાની વાત કરી હતી, એ પણ સંભળાવી દઈએ. અને જાહેરમાં આવું બોલે, મેં કીધું જીને જે સમજ્યું સમજો, એ તો જે છે. અને આ કોળી સમાજનો દીકરો તમે કર્યા છે, અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં કદાચ પડખે ન ઉભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંખ બનીને પ્રયત્ન કરશું. આ હરમેશ માટે આ બધું જોયું છે. આ સુરતના લોકો અહીંયા બેઠા છે, ત્યાં બી આ વાત થઈ રીતે આયેથી હજુ એકવાર શાયરી બોલી જાઓ. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. हमने जेवा समझવો એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમે કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ એકમ તમારે આ જમાયો બેઠા છે, હાકલ કરજો, તમારો જમણો બંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો. આજે વૃદ્ધ સમાજે પ્રેમ આપ્યું છે, હંમેશા અમે કહેતા આવ્યા છે, અમને આ સ્ટેજ પર આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડે. હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે. જો આને આ જ રીતે આપણે ચાલતે રહીશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ. આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો,
રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે. અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ. આ નાની વાત નથી. આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. અને કોઈને કડવું તો થવું જ પડશે. શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થાશું. શરૂઆત આપ ચાલુ કરો, આપણે ભલે કડવું થવું પડે તો સમાજનું નક્કી કરવું પડશે. આપણે નિયમો નક્કી કરો. દીકરીનું વેસવાળ કરવા જઈએ, અમુક જ માણસો લઈને જઈએ. દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ. આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એક ધ્યાનમાં રાખજો. કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી. વાત તો થઈ હવે કોળી સમાજની. હવે વાત કરવી છે જે બનાસકાંઠાનો જે અત્યારે સૌથી ચર્ચિત એવો મુદ્દો છે, ડીજે વિવાદ. ડીજે વિવાદમાં અત્યારે એવું કહી શકાય કે ઉજ્જવલ અત્યારે ઠાકોર સમાજમાં અત્યારે બે ફાટા પડી રહ્યા છે. કલાકારો પોતાની અલગ વાત કરી રહ્યા છે, આગેવાનો અલગ કરી રહ્યા છે. કલાકારોનું કહેવું છે કે ડીજેના કારણે તે આર્થિક રીતે તેમને ઘણી મુશ્કેલી પડે છે. જે લોકો એક જે પોતાની જમીન છે તે વેચીને ડીજેનું જે આખો સિસ્ટમ ઊભું કરતા હોય છે અને આગેવાનો કહી રહ્યા છે ત્યાં સૌથી ખરાબ, સમાજ માટે સૌથી ખરાબ છે આ વસ્તુ. એટલે હવે આના બે ફાટા પડી રહ્યા છે, તેના વિશે શું કહેવું છે? આખી જો વાત કરવામાં આવે ને, ડીજેના મુદ્દાની વાત કરવામાં આવે તો ઠાકોર સમાજનું બંધારણ બન્યું. ઓગળધામમાં આખો ઠાકોર સમાજ ભેગો થયો હતો અને આ બંધારણ બનાવવામાં આવ્યું. એમાં એક નિયમ રાખવામાં આવ્યો, ડીજેનો નિયમ. હવે આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો ડીજેના નિયમને લઈને વાત જ એટલા માટે થઈ રહી છે કારણ કે એ વખતે કોઈ પણ પ્રકારે સ્પષ્ટીકરણ એવું કહી શકાય કે આગેવાનો દ્વારા નહોતું આપવામાં આવ્યું. આ સીધી વાત છે કારણ કે ચર્ચા એટલા માટે જ થઈ રહી છે. જો તમે કોઈ નિયમ બનાવો, કોઈ બંધારણમાં કોઈ નિયમ બન્યો હોય તો એને લઈને જેટલી સ્પષ્ટતા હોય ને, એ નિયમને લઈને જેટલી પણ ક્લિયરિટી લોકોની સામે હોય ને એ નિયમને લઈને, એટલું વધારે સારું રહે છે. બિલકુલ. કારણ કે લોકોને સ્પષ્ટ હોય કે ભાઈ અમારે આ કરવાનું છે, આ નથી કરવાનું. હવે બંધારણ બન્યું, એની અંદર આ નિયમ રાખવામાં આવ્યો અને આ નિયમની અંદર આટલી ક્લિયરિટી આપવામાં આવી છે કે ભાઈ તમારે નિયમની અંદર આટલા જે કોન્સિક્વન્સીસ કહી શકાય કે આટલા તમને ફાયદા રહેશે, આટલા નુકસાન રહેશે ને આને તમારે આ નિયમને આવી રીતે પાલન કરવાનું. હવે ઠાકોર સમાજનો જે આ ડીજેનો વિવાદ એટલા માટે ઉભો થઈ રહ્યો છે ને કારણ કે બંધારણ તો બની ગયું. બંધારણમાં નિયમ પણ નાખી દેવામાં આવ્યો કે ભાઈ ડીજે વગાડવું નહીં. ડીજે વગાડવું નહીં, પણ એની અંદર પણ હવે આગેવાનો એવું કહી રહ્યા છે, જે કલાકારો છે એવું કહી રહ્યા છે કે ભાઈ ડીજેમાં પણ અનેક પ્રકારના ડીજે આવે છે. લો સાઉન્ડ ડીજે હોય છે, રાસ ગરબા હોય છે. હવે આમાં સ્પષ્ટતા કોણ આપશે કે તમારે રાસ ગરબા કરવાના કે નહીં, ડીજે લાવવાનો કે નહીં, કેવો ડીજે લાવવાનો, કયો ડીજે નહીં લાવવાનો? અને આ જ બાબતને લઈને હાલ જે છે ને સવાલો ઉભા થઈ રહ્યા છે. આપણે એક કિસ્સો જોયો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરનો. બિલકુલ. ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરે એમના જે પ્રસંગ હતો એની અંદર ડીજે વગાડ્યો અને ત્યાંથી જ આ વિવાદ આખો ઉભો થયો. બિલકુલ. હવે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને નાદ બહાર કરવામાં આવ્યા. બીજા દિવસે એક કિસ્સો સામે આવ્યો કોરડા ગામમાંથી અને કોરડા ગામના સરપંચનો વિવાદ સામે આવ્યો. લવિંગજી ઠાકોર ધારાસભ્ય એ પણ એમાં હાજર હતા એ કાર્યક્રમમાં. લવિંગજી ઠાકોર બહાર નીકળતા હતા અને લવિંગજી ઠાકોરને પૂછવામાં આવ્યું કે તમે આ કાર્યક્રમમાં આવ્યા છો, આ કાર્યક્રમમાં તો ડીજે હતો એટલે સમાજના બંધારણમાં જે નિયમ છે એનો ભંગ થયો. એટલે લવિંગજી ઠાકોરનો જવાબ હતો કે ભાઈ આ તો રાસ ગરબા હતા. હવે વ્યક્તિને સમજવું કેવી રીતે કે ભાઈ તમે ડીજે કોને કહો છો, રાસ ગરબા કઈ વસ્તુને કહો છો? અને આ જ આખી બાબતને લઈ અને ગબ્બર ઠાકોર દ્વારા સવાલ ઉભો કરવામાં આવ્યો અને સવાલ ઉભો કરવામાં આવ્યો ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરની સામે. આજે એક વિડીયો આવ્યો, નિવેદન આવ્યું ગબ્બર ઠાકોરનું. સૌપ્રથમ એ નિવેદન સાંભળી લઈએ. પહેલા તો બધાને જય બાબા રે. એક રિક્વેસ્ટ છે, એક રજૂઆત છે અને મારા વિચાર છે. આ એક સલાહ નથી. તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે અત્યારે બી કહું છું
અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી, અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નાના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાત બાર જાય, અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે, નિર્ણય એ છે. એમને પૂછવામાં બી આવવું જોઈએ, અથવા ચલો કે પેલા પાર્ટી કંથી દંડ લીધો 1,51,000 રૂપિયા માનીએ છીએ, તો ને કલાકારો આયા એમના કંથી કોઈ નહીં. તો અમારો તો કલાકારનો ધંધો છે, ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમથી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે. તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે, અને હું તો તમે બોલાવો તો તમારા તો બી આવું. તો એક સારી વિચારધારા કરો. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેને 2, 3, 4, 5 જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ, રોમાપીરનો ભગત હોય, તો તમે બધા બહુ ખૂબ સમજુ છો. તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો, એવું નથી. અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને એ કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો, પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા પેલા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે. અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આયા છે, ફાળા બી ઘણા આલેલા છે, ગરીબોને ઘર ભી કરેલા છે, પંખી ઘર ભી કરેલા છે. એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર. આ તો કોઈ તો બધાને જય બાબારી, જય રોમા ધણી. આ મારા વિચાર છે. ને એકવાર વિડીયો આવ્યો બધાએ શેર કરી દેજો, એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પોકે. અને જો એક આપણે કોઈ બી વ્યક્તિને 2 જણા ભાઈબંધ છીએ ખાસ, અને 2 ભાઈબંધ એવા હોય તો 2 ભાઈબંધ જીગરજાન હોય, એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય. અને પછી 2 ભાઈબંધો હોમાં દુશ્મન થઈ જાય, એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં. એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જે થયું હારા માટે થયું છે, અને જે થાય એ પણ હારા માટે થાય. કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો, કોઈ નિયમ કરવો, તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું. આ એક સલાહ નથી. સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે. સમાજના દીકરા તરીકેની વાત છે. તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો. વિડીયો એકવાર શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમા ધણી, જય અખતમાં. આપણે સાંભળ્યા ગબ્બર ઠાકોરને, પરંતુ આ જે બનાસકાંઠાનો જે વિવાદ છે એની અંદર અત્યારે વિક્રમ ઠાકોરનું નામ અત્યારે ખૂબ ચર્ચામાં આવે છે. જે વિક્રમ ઠાકોરનો જે મુદ્દો અત્યારે આવી રહ્યો છે, અને આ જે મુદ્દામાં વિક્રમ ઠાકોર આવી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે અત્યારે વિક્રમ ઠાકોરનું એક રાજકારણની જે ચર્ચાઓ ખૂબ તેજ બની છે, તેના વિશે શું કહેવું છે? વિક્રમ ઠાકોરની જો ચર્ચા કરવામાં આવે ને, તો વિક્રમ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ને ચર્ચામાં આવ્યા કરે છે એમના રાજકારણને લઈને કે ભાઈ વિક્રમ ઠાકોરની હવે રાજકારણમાં એન્ટ્રી થશે, વિક્રમ ઠાકોર આ પાર્ટીમાં જોડાશે, વિક્રમ ઠાકોર કઈ પાર્ટીમાં જોડાશે, એવા સવાલો અનેકવાર ઊભા થાય છે. હવે આ વખતે એવું લાગી રહ્યું છે ને કે ડીજે ના તાલે વિક્રમ ઠાકોરની એન્ટ્રી રાજકારણમાં પાકી છે. બિલકુલ. આખી બાબતમાં જો ચર્ચા કરવામાં આવે ને, વિક્રમ ઠાકોરને લઈને ચર્ચા કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજનું એક મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું ગાંધીનગરમાં રાત્રે 3 વાગે અભ્યુદય. અને એ મહાસંમેલનમાં આ ડીજે નો વિવાદ પણ સામે આવ્યો હતો, અને ડીજે ને લઈ અને વિક્રમ ઠાકોરે જ્ઞાનીબેન ઠાકોરને એક ટકોર કરી કે એમને એક કહી શકાય કે એમને કહ્યું કે ભાઈ
આની અંદર કંઈક થઈ શકું, આ નિયમમાં કંઈક થઈ શકે તો જોજો. અને ત્યારથી જ વિક્રમ ઠાકોરનું નામ આખા ડીજે વિવાદમાં ચર્ચામાં આવી ગયું. બિલકુલ. હવે બન્યું કંઈક એવું કે જે કલાકારો છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એમને નાદ બહાર કરવામાં આવ્યા અને બીજા જ દિવસે વિક્રમ ઠાકોર આવી ગયા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં. અને વિક્રમ ઠાકોરે સવાલ ઉભો કરી દીધો ગેનીબેન ઠાકોરની સામે કે ભાઈ આખું નિયમ જ્યારે બન્યું, કયા આગેવાનોએ બનાવ્યું હશે, શું છે એની એટલી બધી ખબર નથી, પણ જાહેરાત કરવા વાળા હતા ગેનીબેન ઠાકોર. એટલે વિક્રમ ઠાકોરે ત્યાં પણ ગેનીબેન ઠાકોરની સામે સવાલ ઉભો કર્યો અને એના પહેલા અભ્યુદય જે કાર્યક્રમ હતો એની અંદર પણ ગેનીબેન ઠાકોરની સામે સવાલ ઉભો કર્યો. હવે અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરે જે કાર્યક્રમ હતો, ગઈકાલે કાર્યક્રમ હતો ઠાકોર સમાજનો, અને એની અંદર અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ વાત કરી દીધી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને લઈને કે આપણા સમાજના જ દીકરાઓ છે, નાદ બહાર એમને કરવામાં આવ્યા છે, માફી માંગી લે તો આપણે પાછા લઈ લેશું. અને ગેનીબેન ઠાકોરે જો ડીજેને લઈને વાત કરી હોય ને તો ગેનીબેન ઠાકોરની સીધી જ વાત હતી ડીજેને લઈને કે ભાઈ ડીજેનો નિયમ છે, સમાજનું બંધારણ બની ગયું છે અને ડીજેનો નિયમ આવી ગયો છે એટલે કંઈ પણ થાય આ નિયમ તો રહેવાનો જ છે. બિલકુલ. અને આ આખી બાબતની વચ્ચે એક સોંગ પણ વાયરલ થઈ ગયો કે બંધારણ વાળાઓને મારો ગોળી, અને ત્યારબાદ પણ ગેનીબેન ઠાકોર આવ્યા અને કહી દીધું કે સમાજ માટે હું શહીદ થવા પણ તૈયાર છું. હવે અહીંયા ચર્ચા વિક્રમ ઠાકોરની કરવી છે, કારણ કે વિક્રમ ઠાકોરનું નિવેદન સામે આવ્યું ને બીજા દિવસે જ ગબ્બર ઠાકોરનું નિવેદન સામે આવ્યું ને ગબ્બર ઠાકોરે કહી દીધું કે હવે રાજકારણમાં 2 મહિના, 4 મહિના, 6 મહિના કે વર્ષ પછી પણ વિક્રમ ઠાકોરની એન્ટ્રી પાકી છે. અને એમણે કહી દીધું કે હવે ગુજરાતના રાજકારણમાં આપણા વાઘની જરૂર છે, એટલે કે વિક્રમ ઠાકોરની. હવે અહીંયા ચર્ચાઓ એવી થઈ રહી છે કે આ આખા જે ડીજેનો વિવાદ છે ને, આ ડીજેનો વિવાદ ઠાકોર સમાજમાં ભલે બે ભાગલા પાડે તો પાડે. એક તરફ આગેવાનો એટલે કે અલ્પેશ ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય, નવગણજી ઠાકોર અહીંયા છે, લવિંગજી ઠાકોર છે, સ્વરૂપજી ઠાકોર જે મંત્રી છે, આ આગેવાનો એક તરફ રહી જશે અને બીજી તરફ આવી જશે કલાકારો એટલે કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, વિક્રમ ઠાકોર, જે કોરડા ગામના સિંગર આયા હતા એમનું નામ નથી મને ખબર હજી, શીતલ ઠાકોર કદાચ એમનું નામ હતું, શીતલ ઠાકોર. ઉજ્જવલ, આજે સવારે એક રેશમા ઠાકોર કરીને જે ઠાકોર સમાજના કલાકાર છે તેમનો પણ બંધારણ તોડવા મુદ્દે એક સમાચાર જે વાયરલ થયા, જેના કારણે સમગ્ર ઠાકોર સમાજના આગેવાનો જે છે રોષે ભરાઈ ગયા હતા. કેમ કે છેલ્લા કેટલાય સમયથી જો જોવામાં આવે તો ગબ્બર ઠાકોરે નિયમ તોડ્યો, તે પછી પેલા સરપંચનો વિવાદ આવ્યો, એટલે ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજના લોકો છે તે ઉજ્જવલ અત્યારે ખૂબ રોષે ભરાઈ ગયા છે કે જે બંધારણ ઘડવામાં તો આવ્યું છે પણ શું ખરેખર તે બંધારણનો અમલ થાય છે ખરો? કેમ કે જે આ બનાસકાંઠાના પાલનપુરની જે ઘટના આવી જેમાં રેશમા ઠાકોરે કોઈક પ્રસંગમાં ગયા હશે, ત્યાં લગ્નમાં તેમણે ગીત ગાયું હશે, તેના કારણે સમગ્ર ગુજરાતમાં સમાચાર વાયરલ થઈ ગયા, તેના કારણે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળે છે. હવે ક્યાંક ને ક્યાંક ઠાકોર આગેવાનોને પણ મારે કહેવું છે, શું રેશમા ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે? શું તેમને પણ સમાજની બહાર કરવામાં આવશે? કેમ કે ઉજ્જવલ, જોવા જઈને તો સમાજ ખૂબ મોટો છે, સમાજ ખૂબ બહોળો હોય છે, અને એમાં એક બે લોકો આવું કરશો, તમે દરેકને સમાજની બહાર કાઢશો, દરેકને દંડ કરશો, એ યોગ્ય નથી. એટલે ક્યાંક ને ક્યાંક જો ઠાકોર સમાજે આ ડીજેના મુદ્દે જો ખરેખરમાં કોઈ કાર્યવાહી કરવી હોય તો એક ચોખવટ કરવી ખૂબ જરૂરી છે કે ડીજે આ રીતે વગાડવું, આ રીતે ના વગાડવું, તેના કારણે દરેકના મનના જે પ્રશ્નો છે તે હલ થાય. અને જે કલાકારોને પણ છે, કારણ કે કલાકારોની રોજીરોટી એમના આની પર જ છે, ડીજે પર ઉપર જ છે, અને જો તમે તે જ બંધ કરાવી દેશો તો એ લોકો કરશે શું, એ લોકો શું કમાશે? એ સવાલ પહેલા દિવસથી ઉભો થતો હોય છે. એટલે હવે જોવાનું રહ્યું કે ડીજે વિવાદ હવે ક્યાં જઈને અટકે છે, કારણ કે આવા તો રોજ કેટલાય લોકો કલાકારો બહાર આવશે. આની અંદર એક વાત એ પણ કરવી છે, દંડની વાત કરી, દંડને લઈને હવે ચર્ચાઓ પાછી થઈ રહી છે, કારણ કે ઠાકોર સમાજના જે પેલા કોરડા ગામના સરપંચ હતા એને લઈ અને કોરડા ગામમાં જ એક મીટિંગ મળી, ફરી મીટિંગ મળી કે ભાઈ હવે એમને સજા શું આપવી કે શું કરવું, તો માફી માંગી લે તો ચાલશે કે નહીં, આ તે બધી બાબતને લઈ અને મીટિંગ થઈ. અને મીટિંગમાં નિર્ણય આવ્યો કે ભાઈ સરપંચ માફી માંગે છે, એમનાથી ભૂલ થઈ ગઈ હોય તો થઈ ગઈ. લવિંગજી ઠાકોરે પોતે પણ માફી માંગી અને એમણે કહી દીધું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો થઈ ગઈ, સમાજની માફી માંગુ છું ને હું દંડ ભરી દઉં, મને સમાજ બહાર નહીં કરો. એટલે હવે સવાલ એ પણ ઉભો થાય કે શું કોઈ વ્યક્તિ દંડ ભરી દેશે, માફી માંગી લેશે તો પછી શું સમાજનું બંધારણ એને નહીં તોડ્યું, શું એને માફ કરી દેવાનો? આમ તો પછી એ જ મીટિંગમાં સવાલ ઉભો થયો કે ભાઈ મારે મારા ઘરે પ્રસંગ કરવો છે, મારે મારા ઘરે ડીજે લાવો છે, લાવો હું સમાજનો દંડ ભરીને ડીજે લઈ આવું. એટલે હવે એવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું કોઈ પણ વ્યક્તિ ઠાકોર સમાજના બંધારણનો નિયમ છે ડીજે વાળો, એ નિયમ તોડશે અને પછી પૈસા ભરી દે અને માફી માંગી લે તો ચાલે? બિલકુલ. હવે આખી બાબતમાં મામલો તો એટલો જ છે કે આગેવાનોએ ફરી એકવાર સામે આવવું પડશે, આગેવાનોએ આખા નિયમને લઈ અને સ્પષ્ટતા આપવી પડશે, કારણ કે સ્પષ્ટતા જરૂરી છે. કોઈ પણ નિયમ બનતો હોય, કોઈ પણ બંધારણ બનતો હોય, કોઈ પણ વાત થતી હોય, એની અંદર કોઈ પણ નિયમ હોય
એક વાત સીધી છે કે તમારે સ્પષ્ટતા આપવી જ ખૂબ પડે જરૂરી. કે આની અંદર આ નિયમ છે ને આવું થશે. હવે જોવાનું રહ્યું કે આગળ આ બધી વસ્તુમાં શું કાર્યવાહી કરવામાં આવે છે કે જે પુરુષોત્તમભાઈ સોલંકીનું મહાસંમેલન મળવાનું છે તેમાં શું થાય છે. જે પીઆઈની માત્ર ખાલી બદલી કરી દેવાથી મામલો ઠાળે પડી જતો હોય છે અને જે ડીજે વિવાદ જે સમગ્ર ગુજરાતનું અત્યારે ચર્ચિત મુદ્દો બન્યું છે, આ દરેક વિષયે નજર કરતા રહીશું. આપનો અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.